જય માતાજી મિત્રો, આજે હું આવી ગયો છું એવા ખોડિયાર માતાજીના મંદિરે મિત્રો. અમારા ગામથી થોડાક જ દૂર છે અને આજે અમારા વ્લોગમાં તમે છેલ્લે સુધી બની રહેજો. હમણાં હું તમને થોડી જ વારમાં તમને દર્શન કરાવું છું મિત્રો. અમે નીકળી ગયા છીએ એવા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે મિત્રો. મારા વ્લોગમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો. એવા કેરાળી રોડ ઉપરથી એવો કાચો રસ્તો પણ જાય છે, નીચે પણ અમે ઉતરી ગયા મિત્રો. તમે ઠેઠ સુધી મારા વ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો. તમે જોઈ શકો છો એવો સાંજનો પણ નજારો કાંઈક જ અલગ જ છે. અમે પહોંચી ગયા છીએ એવા ખોડિયાર માતાજીના મંદિરે. હું તમને હમણાં થોડી વારમાં તમને દર્શન કરાવું છું. સાવ જૂનામાં જૂનું મંદિર છે. અમે પહોંચી ગયા ત્યારબાદ મારો મિત્ર પણ બોર ખાવા માંડ્યો મિત્રો. હવે મેં પણ પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. હવે થોડાક જ સામે એવા ખોડિયાર માતાજી બિરાજમાન છે મિત્રો. અમે પહોંચી ગયા છીએ એવા ખોડિયાર માતાજીના મંદિરે. બધા કહે છે કે અહીંયા સાક્ષાત એવા ખોડિયાર માતાજી બિરાજમાન છે મિત્રો. તમે અહીંથી નજારો જ કાંઈક અલગ છે મિત્રો. મારું ગામ સામે દેખાય છે. તમને થોડી વારમાં એવા હાથી પાણાના પણ તમને દર્શન કરાવું મિત્રો. મારા વ્લોગમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો. હવે મિત્રો અમે દર્શન કરીને અમે નીચે ઉતરી ગયા છીએ મિત્રો. અમે નીચે ઉતરી ગયા છીએ. હું તમને હમણાં હાથી પાણાના પણ તમને દર્શન કરાવું છું મિત્રો. આ છે હાથી પાણો મિત્રો. ખોડિયાર માતાજીના મંદિરની સામે જ આવેલ છે. મિત્રો મારો વ્લોગ તમને કેવો લાગ્યો? મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો મિત્રો.